ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો. ફરી એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, તો પણ યહોવા કહે છે કે અત્યારે તમે તમારા ખરા અંતઃકરણથી તથા ઉપવાસ, રુદન અને વિલાપ સહિત મારી પાસે પાછા આવો. યોએલ પ્રબોધકનું પુસ્તક, તેનો 2 અધ્યાય 12મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં આપ સર્વને આજ સવારની પ્રેમી સલામ. યહોવાનો દિવસ મોટો તથા મહાભયંકર છે. કોણ તેને સહન કરી શકે? 11મી કલમ તમે જોશો તો ત્યાં બહુ સરસ આ રીતે લખવામાં આવ્યું છે કે યહોવાનો દિવસ મોટો તથા મહાભયંકર છે, કોણ તેને સહન કરી શકે? અને ઉપર 1થી 11માં જે બાબતો તમે સમય મળે તો જોજો, એમાં જે બાબતો જણાવવામાં આવી કે આમ છે ને એ આવનાર યહોવાના દિવસની બહુ જ ટૂંકાણમાં પણ રૂંવાટા ઊભા થઈ જાય એ રીતે પ્રસ્તુતિ કરવામાં આવી છે. બીક લાગે અને લાગવી પણ જોઈએ. સહેલું નથી. ભલભલા ભોય ભેગા થઈ ગયા, કંઈક આવ્યા અને કંઈક ચાલ્યા ગયા, તો મારીને તમારી આપણી સી વિસાત. તો પણ પ્રભુ આપણ પ્રત્યેકને એ જ અસીમ પ્રેમથી સમેટવા અને સમાવવા અને સ્વીકારવા આજે હમણાં પણ તૈયાર છે. એ બધું જ છે, રહેશે અને થશે. પણ મારા તમારા પરમેશ્વર આપણા પ્રત્યેની તેમની અખૂટ અગાધ કૃપામાં બચાવવા અને છોડાવવા તત્પર અને તૈયાર છે. શરત બસ એટલી જ જે આજના વચનમાં કહેવામાં આવ્યું છે કે મારી પાસે પાછા આવો. કેવી રીતે? 1, તમારા ખરા અંતઃકરણથી. 2, ઉપવાસ, રુદન, વિલાપ સહિત તમે મારી પાસે પાછા આવો. પાછા આવો મતલબ એક એવો સમય હતો કે જ્યારે હું ને તમે દેવની નજીક હતા, સાથે અને પાસે હતા. પણ એવી કંઈક પડોજણો આવી, સંજોગો અને પરિસ્થિતિ ઊભા થયા. આ પરિસ્થિતિ આવી કે આપણે ભટકી ગયા અને દૂર દૂર ચાલ્યા ગયા. પેલા ઉડાવ દીકરાની જેમ આપણે નિર્ગત થયા, થાકી ગયા, હારી ગયા, ત્રાસી ગયા, પડી ગયા, ભાંગી પડ્યા, અટવાઈ ગયા. પણ બાપ તેમની દયાળ અમી દ્રષ્ટિથી આપણી રાહ જોઈએ છે. હમણાં મારો દીકરો, હમણાં મારી દીકરી પાછી આવશે. મારી પાસે પાછા આવો. આવો. હું ધૂળ છું ને ધૂળમાં પાછો મળી જઈશ. મને શાનું અભિમાન? જેના પર મને અભિમાન છે એ મારી જાત, મારું શરીર, મારો પ્રાણ, એ આત્મા છોડ્યા બાદ આ નશ્વર દેહની સાહેબ 434 રૂપિયાની પણ કિંમત નથી. તો ભલા માણસ શાનો અભિમાન? માટે પસ્તાવો કરીએ, પાપોની કબૂલાત કરીએ, પાછા ફરીએ, ખરા અંતઃકરણથી રુદન વિલાપ સહિત વાસ્તવિક હૃદય સાથે દેવની પાસે જઈએ. દંભ નહીં, દેખાડો નહીં, આડંબર નહીં, માત્ર કરવા ખાતર નહીં, વિધિ પૂરતું નહીં, સ્વાર્થ માટે નહીં, પણ પૂરેપૂરા ભાવથી દેવની સન્નિધ જઈએ. પ્રભુ કૃપા કરી સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમને અમારા પાપોનું ભાન કરાવી, પાપોની કબૂલાત કરી, પસ્તાવા સહિત આપની પાસે પાછા ફરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.